जय अंबे मित्रों, ધોરણ 12 માટે હવે મેં થિયરી તો બધા વિડીયો લોડ કર્યા છે અને વારંવાર જોજો. તમારો બેઝ પાક્કો કરો તો તમારા માર્ક્સ ઓટોમેટિક વધી જશે. મેં જે કરાયું છે એની બહાર એક શબ્દ કરવાની જરૂર નહીં. હવે મને પાછી ચિંતા થઈ કે ભાઈ મારા બાળકોને મેં ઓફલાઈન બી ક્લાસ ચાલુ કર્યા તો પેપર સોલ્વ કરાયા, હજુ વધારે પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે. તો હવે હું આજથી શરૂ કરું છું ગુજકેટમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને બોર્ડમાં, અને એને હું સોલ્વ કરાવું છું. એટલે તમને MCQ પર જબરદસ્ત પકડાઈ જાય એ મારો પ્રયત્ન રહેશે. શરૂ કરું છું. ગુજકેટ 2013માંથી શરૂ કરું છું. આ રીતે પ્રશ્ન પૂછાયા હતા. તમે સિલેબસમાં હશે એ જ કરાવીશ, એટલે ચિંતા કરવાની નહીં. પહેલો પ્રશ્ન એવો હતો, પેન્ટા એમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3 અને પેન્ટા એમાઇન નાઇટ્રાઇટો કોબાલ્ટ 3 માં કયા પ્રકારની સમઘટકતા હશે? કયા પ્રકારની સમઘટકતા હશે? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે આ લોકોએ. તો હવે હું વિચારું, નાઇટ્રો અથવા આને કહેવાય નાઇટ્રાઇટો એન. નાઇટ્રોને શું કહેવાય? નાઇટ્રાઇટો એન, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાતા કોણ છે? નાઇટ્રોજન. અને નાઇટ્રાઇટો આને કહેવાય નાઇટ્રાઇટો ઓ. હવે આ ઉભય ગુણધર્મી લિગેન્ડ છે. આમાં NO2 લાગે છે, NO2 માઇનસ. તો બંધ કોણ બનાવે છે? N. સવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે? N. અને આમાં ONO માઇનસ કહેવાય. એટલે આ સવર્ગ સ્થળ નિર્દેશ ઓક્સિજન થશે. ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન આપે છે, ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન આપે છે. તો આ કયા પ્રકારની સમઘટકતા છે મિત્રો? તો એ જલયોજન નથી, બંધનીય સમઘટકતા છે. તો ઓપ્શન આવશે બી. કઈ સમઘટકતા? બંધનીય સમઘટકતા. કારણ કે લિગેન્ડના જુદા જુદા પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. અને NO2 એ ઉભયદંતી લિગેન્ડ છે. ઉભયદંતી લિગેન્ડમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય છે. આવડે તમને? બંધનીય સમઘટકતા. ચલો બીજો પ્રશ્ન, કયા સંકીર્ણની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ છે? કયા સંકીર્ણની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ છે? તો પહેલું સમતલીય સમચોરસ એટલે DsP2 સંકરણ જ થયું હોવું જોઈએ. હવે ઓપ્શન એ આપ્યો છે KMNO4. KMNO4 એક સ્પેસિફિક કેસ છે. આમાં D3S સંકરણ થાય છે. કયું સંકરણ થાય છે? D3S. કારણ કે ઓક્સિજન એ નિર્બળ લિગેન્ડ છે. ઓક્સિજન કેવો લિગેન્ડ છે? નિર્બળ. અને Mn+7 છે આમાં. ચલો બી. K4NiCN4. K4NiCN4. અહીં જોશો તો નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 આવશે. કેટલી આવશે? 0. હવે જો તમે ઇલેક્ટ્રોન રચના લખો, નિકલ 28, આર્ગોન 3D 8 અને 4s2. ઓકે, તો અહીં 1 2 3 4 5 6 7 8 7 અને 8 અને આ 4s2. આ રીતે ઇલેક્ટ્રોન છે નિકલમાં. હવે CN એ પ્રબળ લિગેન્ડ છે. CN કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. આના માટે તમારે બેઝિક થિયરીઓ જોવી જ પડશે. પ્રબળ લિગેન્ડ છે CN. હવે ઇલેક્ટ્રોન યુગ્મને દબાવશે. ઇલેક્ટ્રોન યુગ્મને અહીંથી ધક્કો મારીને આને અહીંથી અહીં મોકલશે ને આને અહીંથી અહીં મોકલશે. એટલે આ યુગ્મિત થઈ જશે. અહીં 2 ઇલેક્ટ્રોન આવી જશે ને આ ખાલી પડશે. અને અહીં અગાડી 4p કક્ષકો, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ આપશે. કોના? CN એન્ડ CN. આ 4 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો અહીં સંકરણ થશે sp3, આકાર સમચતુષ્ફલકીય હશે.
n બરાબર 0 છે તો મ્યુ 0 મળશે, પ્રતિચુંબકીય થશે. કેવો થશે? પ્રતિચુંબકીય. તો આ ખાસ યાદ રાખજો, આ પણ આવશે નહીં. હવે ત્રીજું K2COCl4, ઓપ્શન સી K2. લિગેન્ડ કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે એટલે DsP2 થવાના કોઈ ચાન્સીસ નથી. ઓપ્શન 4 NiNS3 twice Cl2, NiNS3 twice Cl2. યસ, આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને NS3 એ કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. તો ઇલેક્ટ્રોન યુગ્મોને દબાવશે તો આમાં DsP2 સંકરણ થશે અને આકાર સમતલીય ચોરસ થશે. મોસ્ટ IMP આ રીતના પ્રશ્નો પૂછાય જ અને આને કરવાના જ. તો અહીં ખાસ યાદ રાખવાનું કે MnO4 માં D3S સંકરણ, K4NiCN4 હંમેશને માટે કયું સંકરણ થશે? એમાં sp3 અને સમચતુષ્ફલકીય. બીજો એક આના જેવો જ યાદ રાખજો, NiCO4 નિકલ ટેટ્રાકાર્બોનિલ, સેમ ટુ સેમ આના જેવી જ રચના, ઇલેક્ટ્રોન રચના, પ્રતિચુંબકીય. આ તો ચોખ્ખું જ નિર્બળ લિગેન્ડ છે તો ડી કક્ષક આવશે જ નહીં. આમાં તો sp3 જ થઈ જશે સમચતુષ્ફલકીય. તો આ આન્સર નહીં આવે, આન્સર આવશે ડી ઓનલી, કારણ કે પ્રબળ લિગેન્ડ છે, નિકલ +2 છે. નેક્સ્ટ એવું પૂછ્યું, નીચેના પૈકી સૌથી પ્રબળ એસિડ કયો છે? 4. નીચેના પૈકી સૌથી પ્રબળ એસિડ. ત્રીજો પ્રશ્ન તો આ કોર્સમાં નહીં એટલે નહીં ચલાવતો. ચોથો ચલો આપ્યો છે ઓપ્શન એ, નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ એટલે COOH, NO2, 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, B. 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, NO2. C. બેન્ઝોઇક એસિડ, D. 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. આ સંજોગોમાં જ્યારે પણ એક જ સરખા હોય તો તમારે યાદ રાખવાનું ઓર્થો ઇફેક્ટ. કઈ ઇફેક્ટ? ઓર્થો. તો ઓર્થોને કારણે પહેલો આ આવશે. તો એસિડિક પ્રબળતા A ગ્રેટર ધેન D ગ્રેટર ધેન B ગ્રેટર ધેન C. યાદ રાખજો, આમાં સૌથી વધુ પ્રબળ ઓર્થો, પછી પેરા, પછી આવશે મેટા અને સૌથી ઓછી પ્રબળતા NO2 ના હોય તે. કારણ કે NO2 માઇનસ આ અસર બતાવે, સૌથી વધુ ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચશે એટલે H+ ઝડપથી મુક્ત થશે. તો ઇલેક્ટ્રોન સૌથી વધુ કઈ જગ્યાએ ખેંચાય? ઓર્થોમાં. પછી પેરામ ખેંચાય, મેટા પર બહુ ઓછા ખેંચાય અને પેલામાં તો કોઈ ખેંચનાર છે જ નહીં. એટલે સૌથી પ્રબળ એસિડ થશે ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ચાલો, પરફ્યુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે કોણ ઉપયોગી છે? બેન્ઝાલ્ડિહાઇડ. ફરી પરફ્યુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે કોણ જાહેર કરેલું છે? બેન્ઝાલ્ડિહાઇડ. બહુ સરસ સ્મેલ આવે એટલે બેન્ઝાલ્ડિહાઇડ વપરાય છે. પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી? છઠ્ઠો પ્રશ્ન, કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી? તો હવે ઓપ્શન એ આપ્યો છે. યાદ રાખવાનું તમારે શું થાય છે એ જોવાનું. CS3
સી ડબલ બોન્ડ ઓ CH3 એસિટોન છે. અહીં આપ્યું છે NH2 KOH ડોટ કરીને આપ્યું છે. ઇથિલિન ગ્લાયકોલ 4H 453 થી 473 કેલ્વિન. હવે આ બધું જ જો તમે લખો, આ બધું જ, તો આ કઈ પ્રક્રિયા છે? આ છે વુલ્ફ-કિર્શનર રિડક્શન. આ છે વુલ્ફ-કિર્શનર રિડક્શન. ટૂંકનોંધ પણ પૂછાય. NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક તરીકે 4H 453 થી 473 કેલ્વિન. જે કાર્બોનિલ સમૂહ છે એનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થશે એટલે થશે CH3 CH2 CH3. આ CH2 થઈ ગયો રિડક્શન, વત્તા 2H2O એટલે અહીં લખીશ -2H2O. O નીકળી ગયો. શું નીકળી ગયો? O નીકળી ગયો અને 2 H આવી ગયા. દેખાય ચોખ્ખે ચોખ્ખું રિડક્શન થયું છે. તો આમાં હાઇડ્રોકાર્બન મળે છે, પ્રોપેન હાઇડ્રોકાર્બન છે. ચલો આગળ બીજું બી. CH3 CO CH3 વત્તા HI રાતો P 423 કેલ્વિન. હવે HI ને રાતો P એટલે અતિશય ખતરનાક રિડક્શન કરતા, અતિશય ખતરનાક. આ કાર્બોનિલનું મિથિલિનમાં રૂપાંતર કરી જ નાખશે. આ બનાવશે CH3 CH2 CH3. આ પણ પ્રોપેન જ આપશે. આ તો પ્રબળ, આના કરતાંય પ્રબળ છે. ત્રીજું C. CH3 CO CH3 ZnHgHCl. ઓકે, ZnHgHCl અને 4H લખ્યા છે, તો આ થશે તમારું ક્લેમેન્સન રિડક્શન. આ કયું રિડક્શન આવ્યું મિત્રો? ક્લેમેન્સન રિડક્શન. એ પણ કાર્બોનિલનું મિથિલિનમાં રૂપાંતર કરે એટલે નિપજતો પ્રોપેન જ બનશે. કાર્બોનિલનું મિથિલિનમાં રૂપાંતર કરે એટલે નિપજતો પ્રોપેન જ બનશે. ચલો ઓપ્શન ડી. ઓપ્શન ડી જોઈએ. 2CH3 CO CH3 વત્તા 2H MgHgH2O. MgHgH2O મેગ્નેશિયમ સૌરસ નિર્બળ રિડક્શન કરતા છે. કેવો છે? નિર્બળ રિડક્શન કરતા આપશે CH3 C CH3 અહીં OH અને બીજો અણુ જોડાશે COH CH3 CH3. આ એક ડાયોલ આપશે. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ. તો આ તમારો જવાબ આવશે, કારણ કે આમાં ડાયોલ મળે છે, હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી. તો અહીં તમને સમજવા મળ્યું વુલ્ફ-કિર્શનર રિડક્શન, ક્લેમેન્સન રિડક્શન અને HI વત્તા રાતો P પ્રબળ રિડક્શન કરતા. આવા પોઈન્ટ્સ યાદ રાખવાના. આગળ વધીએ. ખરું બોત જેવું વર્ગ્યું હતું નહીં પેલું? આવડે સંભળાટ મોટી થઈ. મચ્છરવાળું. 8. વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ. ચલો વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ. આવું બહુ પૂછાય છે મિત્રો. વિનાઇલ, વિનાઇલ એટલે CH2 ડબલ બોન્ડ CH. સાયનાઇડ એટલે C ટ્રિપલ બોન્ડ N. આને કહેવાય વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ સાયનાઇડ એનું IUPAC નામ. તો આને 1 નંબર આપીશું, આ 2, આ 3. આને કહેવાય પ્રોપ 2 ઇન, બીજા પર ઇન એવો નાઇટ્રાઇલ. આનું નામ થશે પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ.
પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ ઓપ્શન સી છે તમારો. ઓપ્શન કયો છે? સી. પછી એવું પૂછ્યું છે નીચે પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે? તો ગ્લુકોઝ વત્તા HI રાતો પી એન હેક્ઝેન બને છે, જે સૂચવે છે કે ગ્લુકોઝ 6 કાર્બનનું રેખીય બંધારણ ધરાવે છે. ઓપ્શન એ આવશે એમાં. ચલો પછી એવું પૂછ્યું 11માં નીચેનામાંથી કયો બેઝ દ્વિચક્રીય છે? દ્વિચક્રીય બેઝ કયો છે? આવો પ્રશ્ન બહુ પૂછાય. તો મેં તમને સમજાવ્યું હતું ડીએનએમાં 4 બેઝ હોય AGTC એડેનિન, ગ્વાનિન, થાઇમિન ને સાઇટોસિન. આરએનએમાં પણ 4 બેઝ હોય AGUC એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. એમાંથી પહેલા 2 દ્વિચક્રીય પ્યુરિન પ્રકારના. કયા પ્રકારના? પ્યુરિન પ્રકારના. આ પિરિમિડિન પ્રકારના. અને આ છે એક ચક્રીય. આ રીતે બંધારણ હોય એમનું. 2 નાઇટ્રોજન આમ હોય, આમનામાં આ રીતે બંધારણ હોય N એન્ડ અગેન N. આ રીતનું આ પ્યુરિન પ્રકાર હોય. આમાં પિરિમિડિન પ્રકાર હોય બેઝમાં. ઓકે, તો તમને નામ જ પૂછ્યું છે દ્વિચક્રીય બેઝ કયો છે? ઓપ્શન એ સાઇટોસિન, ના. ઓપ્શન બી યુરેસિલ, ના. ઓપ્શન સી થાઇમિન, ના. ઓપ્શન ડી ગ્વાનિન. આવી રહ્યો ઓપ્શન ડી ગ્વાનિન. તો ગ્વાનિન ઇઝ યોર કરેક્ટ આન્સર. એ પ્યુરિન પ્રકારનો દ્વિચક્રીય બેઝ છે. તો આમાંથી પણ બહુ જ પ્રશ્નો પૂછાય છે. બેઝ કરાયા જ છે તમને. 11મો પ્રશ્ન આવ્યા આપણે. 11મો પત્યો, 12મો આવ્યા. ટેફલોનનો ઉપયોગ. ભાઈ ટેફલોન શેમાં વપરાય? તો કે રેડિયો, ફ્રીજ ને ટીવીના કેબિનેટમાં. પોલિમરનો પ્રશ્ન છે. ટેફલોન શેમાં વપરાય? ટીવી, ફ્રીજ, એસી, રેડિયો, આ બધાના જે કવર હોય ને, એ બધાના કવર જે હોય ઉપલી સપાટી, એ બધી ટેફલોનની બની શકે છે. ઓકે, પછી રસોઈના નોનસ્ટિક સાધનોમાં એ બી ખરો ઉપયોગ. રસોઈના નોનસ્ટિક સાધનોમાં ટેફલોનનો વધુ ઉપયોગ થાય. તો આન્સર આવશે બી, રસોઈના નોનસ્ટિક સાધન બનાવવા માટે. ટાયર ને પગરખામ તો પીવીસી વપરાય. અને સ્વિચ, પ્લગ, પિન આ બધા ઇલેક્ટ્રિક સાધનો બનાવવા માટે બેકેલાઇટ વપરાય. સ્વિચ, પ્લગ, પિન એ બધા માટે બેકેલાઇટ વપરાય. અને ટીવી, ફ્રીજ, રેડિયો કેબિનેટમાં જનરલી અત્યારે પોલિસ્ટાયરીન વપરાય. શું વપરાય? પોલિસ્ટાયરીન. અને રસોઈના નોનસ્ટિક સાધનોમાં ટેફલોન વપરાય છે. ઊંજણ તરીકે વપરાય છે. વેદનાહર ઔષધ કઈ છે? એસ્પિરિન. તમને એ તો આવડે જ છે. એસ્પિરિન વેદનાહર છે, દુખાવો દૂર કરે. સૌથી વધારે ગળ્યો પદાર્થ એલિટેમ છે. સૌથી વધુ ગળ્યો પદાર્થ દુનિયાનો એલિટેમ છે. ફેરાઇટ કયો ગુણધર્મ ધરાવે છે? એ તમે કોર્સમાં નથી. ફેરીમેગ્નેટિક છે. ફેરાઇટ કેવો છે? ફેરીમેગ્નેટિક. ચલો પછી 17મો પ્રશ્ન. અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા. અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતા તો 3 માર્કમાં પૂછાશે જ, 3માંથી 1. તો પેકિંગ ક્ષમતા તમને જુદી રીતે આપી છે. તો અહીં પહેલું ઓપ્શન આપણે એને સોલ્વ કરીએ. તો પહેલું સ્ટેપ કયું આવશે? અંતઃકેન્દ્રિત એટલે BCC માટે R = √3/4a. એટલે A બરાબર 4/√3 R. સમજ પડી આટલી? અને એનો ક્યુબ એટલે આનો ક્યુબ થઈ જાય. સેકન્ડ સ્ટેપ પેકિંગ ક્ષમતા એટલે
ગોળાઓએ રોકેલું કદ બીજા સ્ટેપમાં મેં શીખવાડ્યું છે 4/3 પાય આર ક્યુબ એક ગોળો રોકે અને બીસીસીમાં કેટલા ગોળા હોય 2 અને 3 પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ગોળાઓએ રોકેલું કદ બોલો જોઈ 8/3 પાય આર ક્યુબ છેદમાં કુલ કદ એટલે એ ક્યુબ કુલ કદ એટલે એ ક્યુબ 4 ચોકુ 16 ચોકુ 64 3√3 આર ક્યુબ ઇન્ટુ 100 તો અહીં તમને પેકિંગ ક્ષમતા આપી છે 8/3 પાય આર ક્યુબ ઇન્ટુ 100 અપોન 4/√3 આરનો ક્યુબ. ધીસ ઇઝ ઓપ્શન એ. ઓપ્શન એમાં આ રીતે આપેલું છે તમને આ રીતનું. તો જે કંઈ આવતું હોય એ તમારે લખવાનું, પણ આવી રીતે આન્સર MCQમાં આપે એટલે તમને આ ખબર હોવી જોઈએ, આ પણ ખબર હોવી જોઈએ. 18 કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધુ હશે? બાષ્પ દબાણ સૌથી વધુ હશે આવો પ્રશ્ન પૂછ્યો છે. તો હું કહું કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ શું થાય? ઘટે. ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ વધે. કણોની સંખ્યા એના પર આધાર રાખે છે. તો કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે. તો કણોની સંખ્યા સૌથી કેવી હોવી જોઈએ? ઓછી. તો બાષ્પ દબાણ સૌથી કેવું થાય? વધુ. હવે તમે જુઓ ઓપ્શન એ છે 0.1 મોલર NaCl, ઓપ્શન બી 0.1 મોલર FeCl3, ઓપ્શન સી 0.1 મોલર BaCl2, ઓપ્શન ડી 0.1 મોલર ગ્લુકોઝ. ચલો આમાં Na પ્લસ Cl માઇનસ એટલે I કેટલા મળશે? 2. તો આની ઇફેક્ટિવ સાંદ્રતા કેટલી થશે? 2 × 0.1 0.2. આમાં 3 ને 1 Fe+3 ને 3 Cl માઇનસ 4 આયનો મળે છે. 4 × 0.1 0.4. આમાં Ba+2 ને 2 Cl માઇનસ 3 આયનો મળે છે. 3 × 0.1 0.3. અને આ ગ્લુકોઝ વિદ્યુત અવિભાજ્ય છે. I બરાબર 1 હશે તો અહીં 0.1. તો આપણે નક્કી કર્યું કે સાંદ્રતા સૌથી ઓછી, કણોની સંખ્યા સૌથી ઓછી એટલે સાંદ્રતા ઇફેક્ટિવ, સી ઇફેક્ટિવ સાંદ્રતા સૌથી ઓછી તો બાષ્પ દબાણ સૌથી વધુ. પ્રશ્ન પૂછ્યું છે કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? આ સૌથી ઓછા હોય તેનું. આ રીતના પ્રશ્નો પણ આવશે. બરાબર ધ્યાનથી આને સમજજો. નેક્સ્ટ ચાર ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને ભેગા કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી શોધો. સપ્રમાણતા એટલે નોર્માલિટી શોધો. સપ્રમાણતા શોધવાની છે. ચલો તો પહેલાં મોલરને નોર્મલમાં ફેરવીએ. આના ગુણ્યા કેટલા કરીશું? 2, કારણ કે 2H+ આપશે ને, દ્વિબેઝિક એસિડ છે. તો પહેલાં 0.1 નોર્મલ થશે, આ ગુણ્યા 2 0.6 નોર્મલ થશે. હવે હું સૂત્ર મૂકીશ N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N ટોટલ V ટોટલ. ચલો પહેલાંની N1V1 4 × 0.1 બોલો 0.4, 6 × 0.6 N ટોટલ ઇન્ટુ V ટોટલ 6 × 4 10. તો N ટોટલ ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 10
0.4 નોર્મલ સપ્રમાણતા આવે. કેટલી આવે? 0.4 નોર્મલ. ધેટ ઇઝ યોર ઓપ્શન સી. આ રીતે ફટાફટ ગણવું પડે. 20મો પ્રશ્ન છે, કયું મિશ્રણ આદર્શ દ્રાવણ છે? તો આદર્શ દ્રાવણ કોણ હોય? જે સુયોજન કે વિયોજન થાય નહીં, જેનો વોન્ટ-ઓફ અવયવ 1 હોય અને એનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમને અનુસરે. તો ચલો, ક્લોરોફોર્મ અને એસિટોન. ના, ક્લોરોફોર્મ ને એસિટોન ઋણ વિચલન દર્શાવે છે. ઋણ વિચલન એ આદર્શ નથી. બેન્ઝીન અને ટોલ્યુઇન, હા, આદર્શ છે, કારણ કે બંને હાઇડ્રોકાર્બન છે ને એક જ ફેમિલીના છે, તો મિક્સ થઈ જશે અને રાઉલ્ટના નિયમને અનુસરશે. બેન્ઝીન અને ટોલ્યુઇન ઇઝ રાઇટ આન્સર. ફિનોલ અને એનિલિન અગેન ઋણ વિચલન દર્શાવશે. HCl અને H2O એ એઝિયોટ્રોપિક દ્રાવણ બનાવશે, પણ ઋણ વિચલનવાળું છે. તો અહીં આદર્શ દ્રાવણ બેન્ઝીન અને ટોલ્યુઇન. ઓકે, બીજું પૂછ્યું હોય તો ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન. ત્રીજું પૂછ્યું હોય તો ક્લોરોપ્રોપેન અને બ્રોમોપ્રોપેન. આ રીતના સેમ ફેમિલીના હોય એ આદર્શ બનાવે. ચલો, 21મો પ્રશ્ન, વિદ્યુત વિભાજન કોષની નીપજ કઈ બાબત પર આધાર રાખતી નથી? વિદ્યુત વિભાજન, આપણે વિદ્યુત પ્રવાહ આપીએ ને ધ્રુવો પર નીપજો પ્રાપ્ત થાય, તો શેના પર આધાર રાખતી નથી? દ્રાવકની પ્રકૃતિ પર આધાર રાખે, તાપમાન પર, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર કે દ્રાવણની સાંદ્રતા પર? તો એ તાપમાન પર આધાર રાખતી નથી. વિદ્યુત વિભાજન કોષની નીપજો શેના પર આધાર રાખતી નથી? તાપમાન પર. ખાસ યાદ રાખજો. અને વિદ્યુત રાસાયણિક કોષની નીપજો શેના પર આધાર રાખતી નથી? તો કે વિદ્યુત દબાણ પર. શેના પર આધાર રાખતી નથી? વિદ્યુત દબાણ પર. ફરી, વિદ્યુત વિભાજન કોષની નીપજો શાના પર આધાર રાખતી નથી? તાપમાન પર. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એ વિદ્યુત દબાણ પર આધાર રાખતો નથી. નેક્સ્ટ, નટ્સના સમીકરણની તારવણી કયા સિદ્ધાંતને આધારે થાય છે? ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે. નટ્સના સમીકરણની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થાય છે. 23મો, ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે Na2SO4ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે Na2SO4ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન શું થાય છે? પછી આપ્યું નીચે. તો પહેલાં હું કહું Na2SO4, MgSO4 આ બધાનું વિદ્યુત વિભાજન ખરેખર તો પાણીનું જ વિદ્યુત વિભાજન છે. કોનું વિદ્યુત વિભાજન? પાણી. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. બોલો, 2H2O gives 4H plus O2 plus 4 ઇલેક્ટ્રોન. અને કેથોડ પર રિડક્શન. બોલો, 2H2O plus 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ. અહીં O2 મળશે એનોડ પર, કેથોડ પર H2 પ્લસ 2OH માઇનસ પ્લસ 2OH માઇનસ. આ રીતના રિએક્શન થાય છે જેમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. એનોડ પર O2 મળે, કેથોડ પર H2 મળે. તો Na2SO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન દરમિયાન શું થાય છે? તો કે Na2SO4ની સાંદ્રતા વધે છે. Na2SO4ની સાંદ્રતા વધે છે. કેમ સાંદ્રતા વધશે ભાઈ? Na2SO4 તો વપરાતો જ નથી. વપરાય છે કોણ? પાણી. અને જેમ જેમ પાણી વપરાતું જશે, ઓક્સિજન ને હાઇડ્રોજન બનીને બહાર નીકળશે, એમ દ્રાવણમાં Na2SO4 પડી રહેશે, તો એની સાંદ્રતા શું થશે? વધશે.
તો આવા પ્રશ્નો પૂછાય. એની સાંદ્રતા શું થાય? વધે છે. બંધ કરી દે. ઊભા રહો. ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં કયો સિદ્ધાંત સમાવિષ્ટ છે? અધિશોષણનો સિદ્ધાંત. ક્રોમેટોગ્રાફીમાં કયો સિદ્ધાંત આવે? અધિશોષણનો સિદ્ધાંત. બંધ કરી દો.